અહીંયા ઉકાળો છે અને ભાભી એમ કહે છે કે એને સંસ્કૃતમાં ક્વાથ કહેવાય. ઓકે ભાઈ, ક્વાથ કહેવાતો છે પણ અમે તો આપણે તો કઈ આવડે નહીં એટલે આપણે તો ઉકાળો જ રાખીએ. ને દર્દી કોણ છે તો અને આરામની તકલીફ હતી એટલે હવે આરામનું ડોક્ટરે કહી દીધું. ये पता नहीं पर ये यहाँ पे डॉग जो है ना वो टमाटर ही खाते हैं. બ્લેક ડોગેશ ભાઈ. હે ડોગેશ ભાઈ, થેપલો ભાવે? થેપલો ભાવે છે તને? હું પેલા બોલું પછી તમારે બોલવું પડશે. હા બોલ તો હું બોલ. હું બોલે એવું જ તમારે બોલવાનું. પેલા તું તો બોલ પછી અમને કે 5 પાપડ કાચા પાકા, 5 પાપડ नहीं कैसेट चौंटी गई. हेलो मित्रों, वेरी गुड इवनिंग. क्योंकि आज ब्लॉग की स्टार्टिंग हो रही है पूरी की पूरी शाम से और अभी यहाँ पे मैं किचन में खड़ा हूँ क्योंकि यहाँ पे मम्मी और भाभी बना रहे हैं रसोई और आज रसोई में क्या बना रहे हैं वो मैं आपको दिखाता हूँ. अभी શું બનાવો છો મમ્મી? સને પેલા પાલકના થેપલા બનાવું છું. યસ, તો આપને સહી સુના. આમ પાલકનો ખાને થેપલામાં તને ભાવે? પાલક નહીં, પાલક તો મને ભાવે છે. ભાવે છે ને? હા, તો એટલે જ તે લાડ બધું પાલક નાખીને બનાવ્યા છે. બરોબર. આજે પણ થેપલા છે અને એ છે પાલકના થેપલા. ભાભી છે એ અહીંયા થેપલા વણે છે આ લોટ જેવો મારો બનેલો. ને આ છે લોટ એનો. અહીંયા ઉકાળો છે અને ભાભી એમ કહે છે કે એને સંસ્કૃતમાં ક્વાથ કહેવાય. ઓકે ભાઈ, ક્વાથ કહેવાતો છે પણ અમે તો આપણે તો કઈ આવડે નહીં એટલે આપણે તો ઉકાળો જ રાખીએ. એટલે ઉકાળો એક આવડે એમ. અહીંયા ઉકાળો છે એ ઉકળી રહ્યો છે. 4 કપ માંથી કપ રહેવા દેવાનું. ઓકે. અને આ ઉકાળો છે એ છે દર્દીનો. ને દર્દી કોણ છે તો શું બેન, શું થયું તને? આ બેનને અમારે બેનને કાંઈક નો કાંઈક તકલીફ હોય છે. જોવો તમે ખાલી જોવો. આરામ કરવાનું કીધું છે. અને આરામની તકલીફ હતી એટલે હવે આરામનું ડોક્ટરે કહી દીધું. આ દવા છે ને આયુર્વેદિક છે એટલે ઉકાળો છે એ ઉકળે છે અત્યારે. ભીખા પેટે ઉકાળો છે, પછી ફાકી છે, પછી જેમ્સની ગોળીઓ છે. બરોબર ને? જેમ્સની ગોળીઓ ને આરતી. હા ભાઈ, જેમ્સની ગોળી જ છે ને. કોઈ તો મીઠી લાગે. हाँ तो आ तो ये नहीं करते, मीठी लाग से વધારે. देखो गाइज, अभी हम यहाँ पे सब लोग खड़े हैं. मैं हूँ, पापा हूँ, भैया है और बहन भी है. क्योंकि यहाँ पे देखो ये जो डॉग है ना वो डेली यहाँ पे आता है. क्या खाने पता है आपको? टमाटर खाने के लिए. देखो देखो खा गया. कुत्ते को भी ये पता नहीं पर ये यहाँ पे डॉग जो है ना वो टमाटर ही खाते हैं. या तो बिस्कुट या फिर टमाटर वो ही खाते हैं. देखो ગલુડા આવે છે. गलोड़ी आवे. देखो ये ब्लैक डॉगी भी आ गया. ब्लैक डोगेश भाई. है डोगेश भाई, थेपलो भावे? थेपलो भावे तने? तो थेपलो आपू. ये रोटी तो बिल्कुल ही नहीं खाते. रोटी तो मतलब ऐसे सूंघते भी नहीं. क्या मारती? એને કે આપણને કેમ પાણીપુરી ને વડાપાવ ને દાબેલી ને એવું ખાવાનું રોટલો. એવી રીતને એને ઈ ટમાટર ને બિસ્કિટ. જો રોટલો આપીએ છીએ અત્યારે, રોટલો આપીએ છીએ, ટ્રાય કરીએ છીએ ખાઈ તો. ના જો એ સૂંઘીને છૂટો કરી દે. હવે તો સૂંઘ છે નહીં, જોજો જો હવે તો પાહી નહીં જાય. ऐसा है डॉग का यहाँ पे. मतलब उसका भी एक अलग ही ओरा है. પાર્લેજી બિસ્કિટ બહુ देखो दोनों, अभी दोनों ये ऊपर की साइड देख के खड़े रहेंगे यहाँ पे. और उसके पपीज जो है ना वो वहाँ पे है शायद. हाँ, वो गाड़ी आई ना उसकी वजह से वहां से चले गए हैं, वरना वहाँ ही थे. थेपला खाते हैं. થેપલા ખાય છે? हाँ, थेपलो खाधो हो मम्मी? અડધું. એને મળે કેટલા ભાવ થાય છે. શિયાળામાં થેપલા વધારે ભાવે ને. સો गाइस, आज डिनर में है पालक के थेपले और उसके साथ चाय. तो चलो मैं डिनर कर लेता हूँ अभी. क्या लगा बेन? सो मित्रों, अभी खाना पीना हो चुका है और अभी हम यहाँ पे, मैं और बहन बैठे हैं और बहन है वो यहाँ पे कुछ बोल रही थी. बोल, क्या बोल रही थी? હું પેલા બોલું પછી તમારે બોલવું પડશે. हाँ बोल तो હું બોલ. હું બોલે એવું જ તમારે બોલવાનું. હા બોલ તો ખરા. કેટલી વાર બોલવાનું? 5 વાર. એમ? કન્ટિન્યુ. હા બોલ ને. 5 પાપડ કાચા પાકા, 5 પાપડ કાચા પાકા, 5 પાપડ કાપા. બોલ.
પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાચા. વાહ, આવડી ગયું પાછા. પેલા તું તો બોલ પછી અમને કે પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ નહીં, કેસર ચોંટી ગઈ. ફરીથી બોલું. વન્સ મોર. ફરી બોલ. પહેલેથી સ્ટાર્ટ. હા તો બોલ. પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા. એમ જ આવે. તો એક વાક્ય કેટલો? એક વાક્ય આખું બોલતો એકવાર. પાંચ પાપડ કાચા પાકા. બસ એટલું જ બોલો. પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, કાકા. પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, અટકે ઈ નો યાલે હો. કન્ટિન્યુ. પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, વાહ, પાંચ પાપડ કાચા પાકા. વાહ. થઈ ગયું ને? તને તું બોલતો એકવાર. પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાકા, પાંચ પાપડ કાચા પાચા. પાચા. સ્પીડમાં બોલીએ ને તો ઓલું થઈ જાય, બાકી ધીમે 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 બોલ્યા થોડું બોલવાનું, સ્પીડમાં જ બોલવાનું. એટલે નોર્મલ આમ સ્પીડમાં બોલીએ ને તો નો વાંધો આવે. ગાઈસ તમે બોલાઈને બતાવો હાલો. બેન ઉત્તરાયણ આવે છે, કાંઈ આપણે લેવું નથી? ઈ જ હું તમને કહું, ઉત્તરાયણમાં કઈ લેવાનું નથી. ઉત્તરાયણમાં અમે કઈ જે પતંગ કઈ લીધા નથી. કાલે જઈએ આપણે shopping બે દિવસ પછી ઉત્તરાયણ છે, કઈ દોરો પણ લીધો નથી એમ કે. મારે તો ફુગો ઉતાર. બેન ને તો ફૂગા ઉડાડવાના હોય. ફૂગો ઉડાડી તું? બધું તો અમને આવડે ને હું ચકાવી નહીં કરું. પતંગ નો શોખ નહીં? શોખ પતંગ નો શોખ નહીં, પણ પતંગ આમ કોક ચગાવી દે ચગાવેલી પતંગ. તો આમ ઉડાડવાની મજા આવે. ઉડેલી પતંગ ઉડાડવાનો શોખ. એનો શોખ છે. હા, ઈ મજા આવે. જાતે ઉડાડતા ન આવડે. મજા તો હું હવે ચગતી હોય ઉપર ને નાખી દે ઉડાડતા નીચે. આવડે તો ઉડે જ નહીં. ચગાવે તો હું ચગતી હોય ઉપર ને નાખી દે નીચે. એ ચગાવે લ્યો, પછી નીચે ઢબે એટલે એમ કહે કે હવે ભાઈ લઈ લો તમે. देखो गाइस, आरती के यहाँ हाथ देखो, देखो. सो गाइज अभी मैं यहाँ पे ऊपर आ चुका हूँ और अब मैं थोड़ा सा मेरा एडिटिंग का वर्क है वो करूँगा और फिर मैं व्लॉग एडिट करूँगा. तो आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.